સુરત સચિનમાં ડમી માલિક બની ફ્લેટ વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે। સબ રજિસ્ટ્રારના સ્ટાફને શંકા જતા સમગ્ર બાબતે ભાંડો ફૂટ્યો હતો। અઠવા પોલીસે હોસ્પિટલના માલિક સહિત ત્રણને ઝડપી તપાસ શરૂ કરી છે। શું તમારે સુરતમાં ફ્લેટ ખરીદવો છે? તો ફ્લેટ ખરીદતા લોકો સાવધાન રહેજો, કારણ કે સુરતના સચિનમાં ડમી માલિક ઉભા કરી 4 ફ્લેટ વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે। સચિનના સાઈ પાર્ક બિલ્ડિંગમાં સુધીર લિંગરાજ ગોડાએ 4 જેટલા ફ્લેટ ખરીદ કર્યા હતા। સુધીરનો છેલ્લા ઘણા વર્ષોથી કોઈ પત્તો નથી, તેથી ખોટા દસ્તાવેજ ઉભા કરી ફ્લેટ પચાવી લેવાના 3 ઇસમોએ કારસો રચ્યો હતો અને ખોટા પુરાવા રજૂ કરી આ ફ્લેટના 44 લાખમાં વેચાણ કરવાનો સોદો કર્યો હતો। ફ્લેટ લેનારા અને વેચાણ કરનારા ઇસમો સુરતના સબ રજિસ્ટર ઓફિસમાં આવ્યા હતા, ત્યારે સબ રજિસ્ટરના સ્ટાફના કર્મચારી અંજનાબેન મુંગલસરાએ સાક્ષીમાં આવેલા ઇસમોની પૂછપરછ કરી હતી, જેમાં તેમને શંકા જતા ફ્લેટ વેચનારા ઇસમના ફોટા અલગ આવતા તેની પૂછપરછ કરતા ગોળ જવાબ આપ્યો હતો, જેથી સબ રજિસ્ટ્રાર સ્ટાફના કર્મચારી અંજનાબેને અઠવા પોલીસને જાણ કરી હતી। પોલીસ તપાસમાં ફ્લેટ વેચનારા ઇસમ અને દલાલનો ભાંડો ફૂટી ગયો હતો। આ સમગ્ર કૌભાંડમાં હોસ્પિટલના માલિક સહિત 3 પકડાઈ ગયા હતા। પોલીસે જીશાન મોહમ્મદ, રફીક ખાન અને સંતોષ દામોદર પ્રાણીગરાઈ અને પ્રદીપ કાશીનાથ સાહુ સામે ઠગાઈનો ગુનો નોંધ્યો હતો। સાથે 3 ઇસમો સામે વધુ તપાસ હાથ ધરી હતી।